ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો કાવ્ય પ્રકાર ભણીશું, બરાબર, જેનું નામ છે લઘુ કાવ્યો. હવે લઘુ કાવ્યો એટલે શું? તો લઘુ કાવ્યો એટલે નાના નાના કાવ્ય સ્વરૂપોને અહીંયા ભેગા કરીને આપણને એનો અભ્યાસ કરવાનો છે. લઘુ કાવ્યમાં કોનો સમાવેશ થઈ શકે? તો તેમાં મુક્તકનો સમાવેશ થઈ શકે, દુહાનો સમાવેશ થઈ શકે, હાઇકુનો સમાવેશ થઈ શકે, બરાબર. તો આ નાના નાના કાવ્ય સ્વરૂપો ભેગા કરી અને લઘુ કાવ્યો આપણે આજે ભણવાના છે, બરાબર. હવે એમાં પહેલો પ્રકાર આપણને આપેલો છે કે દુહા. તો દુહા કોને કહેવાય? તો દુહા, દુ એટલે બે લીટીમાં પંક્તિમાં એવી વાત કરેલી હોય છે, જે સાંભળીને આપણે હા કહેવું પડે એને દુહા કહેવામાં આવે છે. અને દુહા એવો લોક ડાયરામાં અર્થ વાપરવામાં આવે છે. તો અહીંયા આ દુહામાં કળિયુગમાં એવા માણસો હોય છે જેમના શરીર તકલાદી હોય છે, બરાબર, એમના હૈયા ફૂટેલા હોય છે, અને એવા માણસો ક્યારેય પણ કોઈ પણ વાતથી એમને તૃપ્તિ થતી નથી. એમને ગમે તેટલું મળે તેમ છતાં એમને સંતોષ થતો નથી. એવા માણસોની વાત અહીંયા કરવામાં આવી છે, અને આવા માણસો એ કળિયુગના લક્ષણ છે એવું અહીંયા ટૂંકમાં આપણને કહેવામાં આવ્યું છે, સમજાવવામાં આવ્યું છે, બરાબર. તો અહીંયા દુહો જોઈએ આપણે પહેલો કે તન ખોટા હૈયા ફૂટલ ધરવ ન કસીએ વાત. એટલે એમના તન ખોટા હોય છે, બરાબર, એટલે કે તકલાદી હોય છે, અને હૈયા એમના ફૂટેલા હોય છે, અને એવા લોકોને ક્યારેય પણ કશી વાતનો સંતોષ થતો નથી. એ કળિયુગની જાત છે. આવા માણસો કળિયુગના લક્ષણ ધરાવનારા છે એવું આપણે કહી શકીએ. અને આ વાતને સાણા સમજે સાનમાં, એટલે કે જે સમજુ લોકો છે, જે સમજદાર લોકો છે, એ વાત એ લોકો શાનમાં એટલે કે ઈશારામાં સમજી જાય છે. આગળનો આપણો સાહિત્ય પ્રકાર છે મુક્તક. તો મુક્તક કોને કહેવાય? તો મુક્તક એટલે કે મોતી, બરાબર. એના 3 લક્ષણો છે. એમાં લાઘવ હોય છે, સચોટતા હોય છે, અને જીવનનું મૂલ્ય હોય છે. એટલે નાની અમથી વાતમાં એમાં જીવનનું ખૂબ મોટા સત્યની રજૂઆત કરેલી હોય છે એવું આપણે કહી શકીએ. તો મુક્તકમાં અહીંયા જે આપણને મુક્તકનો અભ્યાસ કરવાનો છે એના લેખક છે મુકુંદરાય પારાશર્ય. એમનો જન્મ 13 ફેબ્રુઆરી 1914માં એમનો જન્મ થયો હતો, અને એમનું અવસાન 19 મે 1985માં એમનું અવસાન થયેલું. તેમનો જન્મ મોરબી મુકામે થયો હતો, બરાબર. મોરબીમાં એમનો જન્મ થયેલો, અને એમનું વતન ભાવનગર છે. ગાંધી યુગના કવિ પારાશર્યે કવિતા અને વ્યક્તિચિત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. અર્ચન, સંસ્કૃતિ, ફૂલ ફાગણના, દીપમાળા, કંઠ ચાતકનો, પ્રાણ પપૈયો, ભદ્રા, અલકા એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. સુદામા ચરિત્ર અને ગજેન્દ્ર મોક્ષ આખ્યાનો છે. ઉર્મિલા અને ગૌરી તેમની નવલકથાઓ છે. સત્યકથા ભાગ 1, 2 અને 3, મારી મા, સત્વશીલ કથાઓ, મારા મોટી બા અને બીજી સત્યકથાઓ તેમના વ્યક્તિચિત્રના ઉત્તમ સંગ્રહો છે. પ્રભાશંકર પટની વ્યક્તિ દર્શન છે એમનું, બરાબર, જીવન દર્શન છે એમનું, અને તેમના વ્યક્તિચિત્રો ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરે છે. હવે અહીંયા પ્રથમ લઘુ કાવ્ય મુક્તક સ્વરૂપમાં છે. તેમાં માનવીના અડગ આત્મવિશ્વાસનો ભાવ રજૂ થયો છે. માણસમાં કેટલો આત્મવિશ્વાસ છે તેની વાત કરવામાં આવી છે. જે વ્યક્તિ ગમે તેટલી મુશ્કેલીઓમાં પણ જિંદગીથી હારતી નથી, એ મોત સામે પણ ઝઝૂમી શકે છે. આગ એટલે કે જીવનની ભીષણ પરિસ્થિતિ, મુશ્કેલ પરિસ્થિતિને પણ તે ટક્કર ઝીલે છે. એ ગમે તેટલી વિકટ સ્થિતિને શાંત કરી શકે છે. ટાંકણાના ઘા સહન કરીને પણ આરસપહાણ તૂટતો નથી, ઉલટાનું એમાંથી સરસ શિલ્પ બને છે, બરાબર. આરસપહાણ, તમે આરસપહાણ જોયો હશે કે એમાંથી સરસ મૂર્તિઓ, સરસ મંદિરો, બરાબર, સરસ શિલ્પો એમાંથી બનાવવામાં આવે છે. તો એના પર પહેલાં જે શિલ્પકાર છે, જે મૂર્તિ બનાવનાર છે, એ એના પર હથોડીથી અને એનું જે ઓજાર છે એનાથી એને ટીપે છે, બરાબર, એનાથી એને ખોતરે છે, એને આરસપહાણને એ ખોતરે છે, અને એમાંથી સરસ શિલ્પ બનાવે છે. એટલે જે આરસપહાણ ટકી રહે છે, એના ટાંકણાના ઘાને સહન કરે છે અને તૂટી જતું નથી, એ જ આરસપહાણ સુંદર મૂર્તિને ધારણ કરી શકે છે. તો અહીંયા એક જીવનના મોટા સત્યની વાત કરવામાં આવી છે કે જીવનમાં પણ કોઈપણ પરિસ્થિતિ સામે અડગ રહેવાનો ભાવ આ મુક્તકમાં રજૂ કરેલો છે. તો ચાલો આપણે મુક્તક જોઈએ. તો જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે છે, આગને જે પી શકે તે આગને ઠારી શકે,
ટાકણાના ઘા સહીને પણ કદી તૂટે નહીં, તે જ આરસ પહાણ નિજ પર શિલ્પને ધારી શકે છે. ખૂબ જ સરસ વાત મુકુંદરાય પારાશર્યએ કરી છે કે જિંદગીથી ના ડરે. જે વ્યક્તિ જિંદગીમાં દરેક વ્યક્તિના જીવનમાં સુખ દુઃખ મુશ્કેલીઓ તો આવવાની જ છે, બરાબર. એટલે જે વ્યક્તિ જીવનના આઘાત પ્રત્યાઘાત સુખ દુઃખથી ન ડરે એ જ મૃત્યુને ડરાવી શકે છે, મોતને ડારી શકે છે. ડારવું એટલે ડરાવવું, એટલે એ જ વ્યક્તિ મૃત્યુને ડરાવી શકે છે. આગને જે પી શકે, જે વ્યક્તિ આગને એટલે કે ક્રોધને, પોતાના ક્રોધને કાબૂમાં રાખી શકે છે, એ જ પોતાના ક્રોધને શાંત કરી શકે છે. ટાકણાના ઘા સહીને એટલે કે છે કે આરસ પહાણ પોતાના ઉપર ટાકણાના ઘા સહન કરીને કદી તૂટતો નથી, બરાબર. એ જ આરસ પહાણ નિજ પર શિલ્પને ધારણ કરી શકે છે. એટલે એ જ આરસ પહાણ પોતાના ઉપર સુંદર શિલ્પને, સુંદર મૂર્તિને તે ધારણ કરી શકે છે. એટલે જે મનુષ્ય જીવનમાં મુશ્કેલીઓથી ડરતો નથી અને તેમનો સામનો કરે છે, એ જ માણસને જીવનમાં આગળ વધવાનો રસ્તો મળે છે. જે માણસ ડરીને બેસી જાય છે, તે માણસ કદી જીવનમાં આગળ વધી શકતો નથી. આગળનો સાહિત્ય પ્રકાર છે હાઇકુ, બરાબર. અને તેના લેખક છે સ્નેહરશ્મિ. હાઇકુને સમજતા પહેલાં હાઇકુ કોને કહેવાય? તો હાઇકુ એક જાપાની સાહિત્ય પ્રકાર છે, બરાબર. કાવ્ય પ્રકાર છે, પણ એ જાપાની કાવ્ય પ્રકાર છે. અને તેમાં 5, 7, 5 અને કુલ 17 અક્ષરનું બંધારણ હોય છે. 3 પંક્તિઓ હોય છે. 3 પંક્તિઓમાં પ્રથમ પંક્તિમાં 5 અક્ષર, બીજી પંક્તિમાં 7 અક્ષર અને ત્રીજી પંક્તિમાં 5 અક્ષર, એમ કરી અને 17 અક્ષરનું બંધારણ હોય છે. અને તેમાં ઓછામાં ઘણું કહેવાની ચિત્ર દ્વારા રજૂ કરવાની કળા સ્પષ્ટ હોય છે, બરાબર. તો અહીંયા કવિ પરિચય જોઈ લઈએ. તો સ્નેહરશ્મિ, જેમનો જન્મ 16 એપ્રિલ 1903માં એમનો જન્મ થયો હતો અને એમનું અવસાન 6 જાન્યુઆરી 1991માં એમનું અવસાન થયેલું, બરાબર. હવે સ્નેહરશ્મિનું પૂરું નામ છે જીણાભાઈ રતનજી દેસાઈ. સ્નેહરશ્મિ તેઓ વલસાડ જિલ્લાના ચીખલી ગામના વતની હતા. ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક થયા હતા. જાપાનમાં હાઇકુ કાવ્ય પ્રકારને સૌ પ્રથમવાર ગુજરાતીમાં લાઘવનો યશ એમને જાય છે. એમ અધ્ય, પનઘટ, અતીતની પાંખેથી, નિજ લીલા તેમના કાવ્ય સંગ્રહો છે. સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ, કેવળ બીજ એમના કાવ્ય સંગ્રહો છે. તરાપો, ઉજાણી તેમના બાળ કાવ્ય સંગ્રહો છે. સકલ કવિતા કવિની સમસ્ત કાવ્ય રચનાઓનો ગ્રંથ છે. ગાથા આશોપાલવ, તૂટેલા તાર, સ્વર્ગ અને પૃથ્વી, મોટી બહેન, હીરાના લટકણિયા, શ્રીફળ તેમના વાર્તા સંગ્રહો છે. અંતરપટ તેમની નવલકથા છે. અને સાહિત્ય પલ્લવ રૂપે તેમણે કરેલું પાઠ્યપુસ્તક સંપાદન નોંધપાત્ર છે, બરાબર. હવે આ હાઇકુ મૂળ જાપાનનો કાવ્ય પ્રકાર છે અને 3 પંક્તિમાં 5, 7, 5 અક્ષરોનું ચોક્કસ બંધારણ ધરાવે છે, એવું આપણે જોયું. તો 17 અક્ષરનું આ લઘુ કાવ્ય સ્વરૂપ કોઈ વિચાર, સંવેદન કે પ્રકૃતિ દ્રશ્યનું ચિત્ર દર્શાવતું હોય છે. અહીં ટેલિવિઝન આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. દરેક વ્યક્તિને ટેલિવિઝન વગર ચાલતું નથી. છતાં દીકરો જ્યારે માતા પિતાની ગોદમાં આવે છે ત્યારે ટેલિવિઝન પણ ગૌણ બની જાય છે. એટલે માતા પિતાને વધારે મહત્ત્વ આપે છે. ટેલિવિઝન જેના માટે એક અભિન્ન અંગ હતું, પણ જ્યારે માતા પિતા આવે છે ત્યારે તે ટેલિવિઝનને ભૂલી જાય છે. એ વાત અહીંયા હાઇકુમાં રજૂ કરવામાં આવી છે. એટલે કે ગમે તેવી ભૌતિક સાધનોની વચ્ચે પણ આકર્ષણ તો માનવીય સંવેદનાઓનું છે. માનવીઓની વચ્ચે જે લાગણી તંતુથી એકબીજા સાથે જે જોડાયેલા હોય છે, તો એ તંતુ, એ સંબંધની વાત અહીંયા હાઇકુમાં કરવામાં આવેલી છે, બરાબર. એ લાગણીની વાત અહીંયા કરવામાં આવી છે. તો હાઇકુ જોઈએ તો ટેલિવિઝન બેકાર પડ્યું છૈયો ખૂંદતો ખોળો. એટલે કવિએ કહ્યું છે કે જ્યારે ઘરમાં ટેલિવિઝન એક અભિન્ન અંગ હતું, પણ જ્યારે માતા પિતા ઘરમાં પ્રવેશે છે ત્યારે એ જ ટેલિવિઝન બેકાર થઈ જાય છે, એક ભૌતિક સાધન નકામું થઈ જાય છે. છૈયો ખૂંદતો ખોળો, અને ત્યારે જે બાળક છે એ પોતાના માતા પિતાના ખોળો ખૂંદતો જોવા મળે છે. તે ટેલિવિઝન પર ધ્યાન આપતું નથી. એટલે અહીંયા માનવીય લાગણીઓની વાત કરવામાં આવી છે, બરાબર. અને એ ટેલિવિઝન અત્યારે બાળક માટે કશા કામનું નથી. જ્યારે માતા પિતા આવે છે ત્યારે ટેલિવિઝન બાળક માટે એક ગૌણ વસ્તુ બની જાય છે. તેના માટે માતા પિતા મહત્ત્વના થઈ જાય છે. એટલે માનવીય સંબંધોની વાત, બરાબર. માણસ
એક માણસ બીજા માણસ સાથે કેવા લાગણી તંતુથી જોડાયેલો છે એની વાત સ્નેહ રશ્મિએ અહીંયા ખૂબ જ ટૂંકા હાઇકુમાં આપણને સરસ રીતે સમજાવી છે. હવે આપણે અહીંયા સામાનાથી શબ્દ જોઈ લઈએ તો શાણું એટલે સમજદાર અને ડારવું એટલે ડરાવવું. વિરુદ્ધાર્થી કળિયુગ એટલે તો સતયુગ, શાણા તો અણસમજુ. તળપદા શબ્દો છે ફૂટલ તો ફૂટેલા, ધરવ તો તૃપ્તિ અને કળજગ તો કળિયુગ, છૈયો તો છોકરો. રૂઢિપ્રયોગ છે આગને ઠારી શકે તો વિઘ્નોને શાંત કરવા અથવા પાર કરવા. સ્વાધ્યાય જોઈ લઈએ તો અહીંયા સાચા વિકલ્પની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. 3 ઓપ્શન ખોટા છે અને એક સાચો છે. તો સાચાની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. તો મોતને કોણ ડરાવી શકે છે? તો આપણને 4 ઓપ્શન આપેલા છે કે આગને જે પી શકે છે તે, જિંદગીથી જે ન ડરે તે, જિંદગીથી જે ડરી જાય છે તે, અથવા મૃત્યુની બીક લાગે છે તે. તો કોણ આગને ડરાવી શકે છે? કોણ મોતને ડરાવી શકે છે? તો બરાબર, તો મોતને કોણ ડરાવી શકે છે? તો જે જિંદગીથી ન ડરે તે જ મોતને ડરાવી શકે છે. આગળનું ઓપ્શન છે કે કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરે છે? તો પહેલો ઓપ્શન છે કે ટાંકણાના ઘા સહીને પણ કદી ન તૂટે તે, ટાંકણાના ઘાથી તૂટી જાય તે. ત્રીજું છે ટાંકણાના ઘા સહન ના કરી શકે તે. અને ચોથું છે જે સાવ કાચો પથ્થર હોય તે. તો જે ટાંકણાના ઘા સહન કરીને પણ કદી તૂટતો નથી તે જ શિલ્પને ધારણ કરી શકે છે. પછી કળિયુગના માણસો કેવા હોય છે? તો હૈયા કુટલ હોય તેવા, અસંતોષી હોય તેવા, શરીરથી સ્વસ્થ અથવા તો એ અને બી બંને. તો આવશે એ અને બી બંને. બરાબર, હૈયા કુટલ પણ હોય છે અને અસંતોષી પણ હોય છે. આગળનો પ્રશ્ન છે કે છૈયો ખુદતો ખોળો હાઇકુમાં ટેલિવિઝનનું મહત્ત્વ દર્શાવાયું છે, માતૃત્વની ભાવનાનું દર્શન થાય છે, બેકારીનું મહત્ત્વ થાય છે કે છોકરાનું મહત્ત્વ થાય છે? તો અહીંયા માતૃત્વની ભાવનાનું મહત્ત્વ દર્શાયેલું જોવા મળે છે. બરાબર, આગળનો પ્રશ્ન છે કે 2-3 વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે કે શાણા કઈ વાત સમજી જાય છે? તો શાણા માણસો કે છે કે જે માણસ શરીરથી કામ કરવા તૈયાર નથી, એટલે આળસુ બનીને પડ્યો રહે છે અને હૈયા કુટલ હોય છે. બરાબર, અને પોતે કાચા કાનનો હોય છે. એને ગમે તેટલી મળે તેમ છતાં તેને સંતોષ થતો નથી. આવા કળિયુગના માણસોના લક્ષણો છે અને આ વાતને શાણા એટલે કે સમજુ લોકો સમજી જાય છે. આગળનો પ્રશ્ન છે કે આગને કોણ પી શકે છે? તો આગને એ જ વ્યક્તિ પી શકે છે જે આગને ઠારી શકે છે, એટલે કે પોતાના ક્રોધને જે કાબૂ કરી શકે છે એ જ બીજાના ક્રોધને શાંત કરી શકે છે. આગળનો પ્રશ્ન છે કે ટાંકણાના ઘા સહીને પંક્તિથી તમને શું શીખવા મળે છે? તો આ પંક્તિથી આપણને શીખવા મળે છે કે આરસપહાણ પોતાના ઉપર ટાંકણાના ઘા સહન કરે છે અને પોતે તૂટતો નથી. એના કારણે એક સુંદર શિલ્પ તે ધારણ કરી શકે છે. આ ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યું છે કે જીવનમાં પણ માણસ અડગ રહે છે પોતાના આત્મવિશ્વાસના આધારે. એ જ માણસ મુશ્કેલીઓમાં હારી જતો નથી, એ મુશ્કેલીઓને જોઈને ડરી જતો નથી, એ મુશ્કેલીઓની સામે લડવા માટે હંમેશા તૈયાર હોય છે અને આવી વિકટ પરિસ્થિતિઓનો જે સામનો કરે છે એ જ માણસને ફળ સ્વરૂપે કંઈક પ્રાપ્ત થાય છે. આગળ કીધું છે અર્થ વિસ્તાર કરો કે જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે છે, આગને જે પી શકે તે આગને ઠારી શકે છે. તો આ પંક્તિમાં મનુષ્યમાં રહેલા આત્મવિશ્વાસ ઉપર વાત કરવામાં આવી છે કે જે માણસ વિકટ પરિસ્થિતિઓમાં સહેજ પણ ડર્યા વગર પરિસ્થિતિઓનો સામનો કરે છે, તેની સામે ઝઝૂમે છે, બરાબર, અડગ રહે છે, એ જ માણસ જિંદગીમાં કંઈક આગળ વધી શકે છે. જે માણસ પોતાના ક્રોધ ઉપર કાબૂ કરી શકે છે તે જ માણસ બીજાના ક્રોધને ઠારી શકે છે, એટલે કે શાંત પાડી શકે છે. એવી વાત અહીંયા કરવામાં આવી છે. તો તમને લઘુકાવ્યો અને તેના સ્વાધ્યાયમાં સમજ પડી ગઈ હશે. તો ચાલો તમે હવે ધ્યાનથી વિડીયો જોજો. આવજો.